નમસ્કાર. અમુક જ્યોતિષ આપને આપની કુંડળીના ધનભાવ અર્થાત બીજા ભાવને જોઈને કહેતા હોય છે કે આપની પાસે કેટલું ધન છે અને આપ કેટલી મિલકતના માલિક બનશો. પરંતુ કુંડળીની વિશેષતા નથી જાણતા હોતા કે આપણે કમાયેલું ધન અને ભેગી કરેલી સંપત્તિ કે સંચિત કરેલું ધન એમાં કેટલો ફરક હોય છે. કુંડળીનો 8મો ભાવ બતાવે છે કે આપનો વારસો અને આપનું રોકાણ કઈ રીતનું હશે. કુંડળીનો 8મો ભાવ કઈ રાશિમાં આવે છે અને એ ભાવમાં કયો ગ્રહ છે. જેમ કે સંચિત કરેલી સંપત્તિની સામે આપ મહેનતથી કેટલું ધન સંચય કરશો એની પરિભાષા આપે છે. જો 8મો ભાવ શનિથી સંબંધિત છે તો આ વ્યક્તિ ખૂબ મહેનતી હોય છે અને પોતાના વ્યવસાયથી ધન કમાય છે. જો 8મા ભાવમાં શુક્ર છે તો પોતાના પરિવારની મદદથી એમને ધન કમાવાનો અવસર મળે છે. આ રીતે જન્મ કુંડળીનો બીજો ભાવ એ બતાવે છે કે આપની પાસે વારસામાં કેટલું ધન છે અને 8મો ભાવ એ બતાવે છે કે આપ જાત મહેનતથી કેટલું ધન કમાવ છો.